જોટાળા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર હુમલાનો મામલો સામે આવ્યો હતો, જેમાં વહેલી સવારે બુરખો પહેરીને અજાણ્યા શખ્સે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ મહેસાણા એલસીબીએ હુમલો કરનાર શખ્સને શોધી કાઢ્યો। મળતી માહિતી પ્રમાણે ગ્રામ પંચાયતના બોર ઓપરેટર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ ઝાલાએ હુમલો કર્યો હતો। હુમલો કરવાનું કારણ નાણાંની લેવડ દેવડ હોવાનું સામે આવ્યું છે અને આરોપીએ બદ્રીભાઈ પટેલને પાઠ ભણાવવા માટે હુમલો કર્યો હતો। મહેસાણા એલસીબી પીઆઈ SS નીનામા અને તેમની ટીમે ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો છે। ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે। સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા। એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલ હતા। આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઈસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે। આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે। એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે। એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા। એ વારંવાર પૈસાની માગણી કરતો હતો તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા।